ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણને દેખાતી નથી પણ જેના વગર આપણું કામ ચાલે નહીં. આપણે વાત કરીશું ટ્રાન્સફોર્મર તેલની સફાઈની, એક એવી પ્રક્રિયા જે જો ન થાય તો મોટા બ્લેકઆઉટ થઈ શકે છે. ખરેખર સવાલ તો મોટો છે. આટલા મોટા મશીનો જે આપણા આખા પાવર ગ્રીડનો આધાર છે, એમને સતત ચાલતા કોણ રાખે છે? શું છે એની પાછળનું રહસ્ય? જવાબ છે તેલ. જી હા, શુદ્ધ અને સ્વચ્છ તેલ. પણ આ કોઈ સામાન્ય તેલ નથી. આ તો એક ખાસ પ્રકારનું ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે, જ્યાં મોટા મશીનોની લાઇફલાઇન છે. એમ કહી શકાય કે આ એક ગુપ્ત હીરો છે. હવે આ આખી પ્રક્રિયાનું જે મેઇન ખ્યાલ છે એ છે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો સીધો મતલબ છે કે તેલ વીજળીને કેટલી સારી રીતે રોકી શકે છે. સમજો કે ટ્રાન્સફોર્મરની અંદર હજારો વોલ્ટનો કરંટ દોડી રહ્યો છે અને આ તેલ એકદમ મજબૂત દિવાલ બનીને ઊભું રહેશે. શોર્ટ સર્કિટ થવા જ નથી દેતું, અને જેટલું તેલ શુદ્ધ એટલી આ દિવાલ મજબૂત. તો સવાલ એ છે કે આ ગુપ્ત હીરોને એટલે કે આ તેલને શુદ્ધ કેવી રીતે કરાય છે? ચાલો એની આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલાં તો ગંદા તેલની સમસ્યા શું છે એ સમજીશું. પછી એને સાફ કરનારા મશીન સાથે મુલાકાત કરીશું. એના બે મુખ્ય સ્ટેજ, ફિલ્ટર પ્રેસ અને વેક્યુમ ચેમ્બર, એમાં શું થાય છે એ જોઈશું. અને છેલ્લે એની ફાઇનલ પરીક્ષા કેવી રીતે લેવાય છે એ પણ જાણીશું. તો પ્રોબ્લેમ શરૂ ક્યાંથી થાય છે? જુઓ, સમય જતાં ટ્રાન્સફોર્મરમાં જે તેલ હોય છે એમાં કચરો, ભેજ અને અમુક ગેસ ભળી જાય છે. અને આ બધી અશુદ્ધિઓ પેલી વીજળી રોકવાની શક્તિ એટલે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને એકદમ નબળી પાડી દે છે. અને જો આવું થાય તો ટ્રાન્સફોર્મર માટે મોટો ખતરો ઊભો થઈ શકે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, એક સ્પેશિયલ મશીન જેને કહેવાય છે ફિલ્ટ્રેશન પ્લાન્ટ. આનું કામ જ એ છે કે ગંદા તેલને પાછું એની ઓરિજિનલ એકદમ શુદ્ધ હાલતમાં લઈ આવવું. અને સૌથી મજાની વાત એ છે કે આ બધું કામ ટ્રાન્સફોર્મર જ્યાં હોય ત્યાં જઈને કરવામાં આવે છે. તો આ રહ્યો એ મશીન, મોબાઈલ ઓઇલ ફિલ્ટ્રેશન પ્લાન્ટ. હવે આ ડાયાગ્રામ જોઈને ગભરાવાની જરૂર નથી. એ દેખાય છે એના કરતાં ઘણું સહેલું છે. એને એક સુપર એડવાન્સ કોફી મેકર જેવું સમજી લો. જેમ કોફી મેકર પાણી લઈને એમાંથી કોફી બનાવે, એમ આ મશીન ગંદુ તેલ લે છે, પછી કોફીના કૂચાની જેમ એ તેલમાંથી બધો કચરો ફિલ્ટર કરે છે, અને પછી ગરમી અને વેક્યુમનો જાદુ વાપરીને તેલને એકદમ શુદ્ધ કરી દે છે. અને આ બધું એક જ ટ્રકમાં ફિટ થઈ જાય છે. તો ચાલો સફર શરૂ કરીએ. પહેલો પડાવ, ફિલ્ટર પ્રેસ. અહીંયા તેલમાં જે દેખીતી ગંદકી છે, એટલે કે જે કચરાના નાના કણ છે, એને બહાર કાઢવામાં આવશે. આ છે ફિઝિકલ ક્લિનિંગ. તો શરૂઆત ક્યાંથી થાય? અહીંથી. આ ડાયાગ્રામમાં જે ડર્ટી ઓઇલ પંપ દેખાય છે ને, એ સમજો કે આખી સિસ્ટમનું એન્જિન છે. એ જ ટ્રાન્સફોર્મરમાંથી ગંદુ તેલ ખેંચે છે અને ફિલ્ટ્રેશનની આખી સફર પર મોકલે છે. અહીંથી જ તેલની અસલી પરીક્ષા શરૂ થાય છે. તો થાય છે એવું કે તેલને જોરથી એક ખાસ ફિલ્ટર પેપરમાંથી પસાર કરવામાં આવે છે. હવે આ ફિલ્ટર પેપરને એકદમ બારીક ચાળણી સમજી લો. એ તેલમાંથી નાનામાં નાનો કચરો પણ પકડી લે છે. અને પછી જે પણ ગંદકી ફસાઈ હોય એને સિસ્ટમમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. ચાલો, તો દેખીતો કચરો તો સાફ થઈ ગયો, પણ કામ હજી અધૂરું છે. અસલી દુશ્મનો તો હજી અંદર જ છે. હવે તેલને આગલા અને સૌથી અગત્યના સ્ટેજ માટે તૈયાર કરવામાં આવશે. જુઓ, ડાયાગ્રામમાં હીટર અને ટેમ્પરેચર ગેજ દેખાય છે ને? એનો મતલબ કે હવે ગરમીનો ખેલ શરૂ થવાનો છે. હવે આ કચરા વગરના તેલને બરાબર 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. ના ઓછું, ના વધારે, બરાબર 60 ડિગ્રી. આ તાપમાન જ તેલને શુદ્ધિકરણના જાદુઈ સ્ટેજ માટે તૈયાર કરે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આખી પ્રોસેસના હૃદયમાં, વેક્યુમ ચેમ્બર. અહીંયા જ અસલી જાદુ થવાનો છે. અહીંયા તેલમાંથી એના અદૃશ્ય દુશ્મનોને એટલે કે ભેજ અને ગેસને બહાર કાઢવામાં આવશે. તો એ ગરમ તેલને આ મોટી વેક્યુમ ચેમ્બરમાં ફુવારાની જેમ છાંટવામાં આવે છે. એ જ સમયે એક પાવરફુલ પંપ ચેમ્બરમાંથી બધી હવા બહાર ખેંચી લે છે અને અંદર એકદમ શૂન્યાવકાશ જેવી સ્થિતિ બની જાય છે. આ એવી જગ્યા છે જ્યાં ફિઝિક્સના નિયમો જાણે કે બદલાઈ જાય છે. અને અહીં જ પેલો જાદુ શરૂ થાય છે. અહીંનો વિજ્ઞાન ખરેખર અદ્ભુત છે. શૂન્યાવકાશને કારણે પાણી 100 ડિગ્રીને બદલે બહુ નીચા તાપમાને ઉકળવા લાગે છે. એટલે તેલમાં રહેલો ભેજ તરત જ વરાળ બનીને ઉડી જાય છે. અને સાથે જે પણ ગેસ અંદર ફસાયેલો હોય એને પણ જોરથી બહાર ખેંચી લેવામાં આવે છે. યાદ છે ને પેલી વીજળી રોકવાની શક્તિ? બસ આ ભેજ અને ગેસ જ એના સૌથી મોટા દુશ્મન છે.
તો તેલ હવે શુદ્ધ થઈ ગયું છે. પણ શું એ પાછું કામે લાગવા માટે તૈયાર છે? બસ હવે એની ફાઇનલ પરીક્ષાનો સમય છે. આ સફરનો છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો. જુઓ, આ છેલ્લું સ્ટેપ કેવી રીતે કામ કરે છે. પહેલાં શુદ્ધ થયેલા તેલને ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવે છે. પછી એનું સેમ્પલ લઈને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ચેક થાય છે. જો એ ટેસ્ટમાં પાસ થાય તો જ એને પાછું ટ્રાન્સફોર્મરમાં મોકલાય છે. અને જો ફેલ થયું તો એને ફરીથી આખી સફર પર મોકલી દેવામાં આવે છે. જ્યાં સુધી પરફેક્ટ રિઝલ્ટ ના મળે ત્યાં સુધી આ ચક્કર ચાલ્યા કરે. અને આ જ વાત સૌથી મહત્વની છે. તેલને સતત ફેરવવામાં આવે છે જ્યાં સુધી તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જરૂરી મૂલ્ય પર પાછી ના આવે. આનો મતલબ શું થયો કે અહીં કોઈ અંદાજ પર કામ નથી થતું, કોઈ ચાન્સ નથી લેવાતો. જ્યાં સુધી તેલ એકદમ પરફેક્ટ ન થઈ જાય ત્યાં સુધી પ્રોસેસ ચાલુ રહે છે, ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં. તો આટલી જટિલ પ્રક્રિયા ફક્ત તેલ માટે. આના પરથી એક વિચાર આવે છે નહીં કે આપણી આસપાસ આપણી દુનિયાને ચલાવવા માટે આવી કેટલી બધી અદૃશ્ય મેન્ટેનન્સની પ્રક્રિયાઓ ચાલતી હશે જેના વિશે આપણને ખબર પણ નથી.